તો વેલકમ ટુ માય અનધર મિની વ્લોગ. તો આજે આપણે વાત કરીશું મારા વેડિંગ આઉટફિટ્સની અને એની પાછળની બેકગ્રાઉન્ડ સ્ટોરીની. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે વાત કરીએ હરિકૃષ્ણના કપડાની. જો કે હું તમને કહી દઉં કે અમે અમારા બધા જ કપડાં રેન્ટ નથી કર્યા, કેમ કે પહેલાં અમે બધાએ વિચાર્યું હતું કે અમે રેન્ટ કરી લઈએ, બટ ઠીક છે. હવે પહેલાં તો હું બતાવીશ હરિકૃષ્ણનું આઉટફિટ જે મેં જાતે જ બનાવ્યું હતું. કેવું હતું કે એન્ગેજમેન્ટ આઉટફિટ જોવા ગયા હતા, બટ અમને કંઈ એવું ખાસ ગમ્યું નહીં. અને કમ્પેરેટિવલી આપણે હરિકૃષ્ણની હાઇટ પર વાત કરીએ તો એની સાઇઝના કંઈ કપડાં મળ્યા નહીં, જેમ કે મારી જેમ મને પણ મારી સાઇઝના નહોતા મળ્યા. તો આ છે એની કોટી. પહેલાં તો થેન્ક્સ ટુ હરિકૃષ્ણના મામી, કેમ કે આ બધી ચોઈસ એની છે. આ છે ઉપરની કોટી, બિકોઝ ઓફ કે મારું આઉટફિટ પર્પલ હતું તો એનું પણ આઉટફિટ પર્પલ છે, કોન્ટ્રાસ્ટ મેચિંગ. પછી આ છે એનો કુર્તો. જો કે પહેલાં અમે આ જ કર્યું હતું કે આ કુર્તો અને એની નીચેનું આ રીતનું એક પેન્ટ લઈ લઈએ. આ બી પેન્ટ એનું જ છે, એની સાઇઝનું છે. તો પછી સડનલી ક્યારે એનું માઇન્ડ ચેન્જ થયું ને ક્યારે લઈ આવ્યા, આઈ ડોન્ટ નો. પછી એ લોકો કુર્તો લઈ આવ્યા અને એની ઉપર એ લોકો કાપડ લઈ આવ્યા. તો આ બે હતી એની પેર એન્ગેજમેન્ટની. પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો આ હું લેવા ગઈ હતી એની જોડે. આ છે અમારું મહેંદીનું. સી આ પ્લેન છે, બિકોઝ આનું ફેબ્રિક પૂરેપૂરું હેન્ડવર્કવાળું છે. આમાં સ્લીવ્સમાં બી મતલબ પૂરા કાપડમાં જ વર્ક કરેલું છે, જો તમે જોઈ શકો છો. તો એટલે અમે જસ્ટ કુર્તો જ બનાવી લીધો પ્યોર. પછી આપણે નેક્સ્ટ વાત કરીએ કે મંડપ મુહૂર્તની. તો મંડપ મુહૂર્તમાં બહુ જ બધું જોઈને ડિઝાઇન તો કંઈ સમજ આવતી નહોતી. તો પછી અમે વિચાર કરો કે મિરરવાળું કંઈક કરીએ. તો સી ફર્સ્ટ એન્ડ લાસ્ટ કોપી છે આ. આ કોઈ પણ બ્રાન્ડ પાસે નથી કે કોઈ પણ આઉટફિટવાળા પાસે નથી. પહેલાં તેની સ્લીવ જો છે ને પૂરું આ બધું હેન્ડવર્ક જ છે. ઓકે, આ એના મમ્મીએ ખુદ ડિઝાઇન કરેલો છે. તમે નીચેનું કુર્તો બી જોઈ શકો છો. બધી વસ્તુ પિંક મળી શકશે આગળમાં, કેમ કે મારો ફેવરેટ કલર પિંક છે. તો ઓબ્વિયસ છે કે હું બી એને પિંક જ પહેરાવવાની છું. સેકન્ડ આઉટફિટ છે આપણે રાસ ગરબાનું. રાસ ગરબાની વાત કરીએ તો સી ઓનેસ્ટલી આ મેં વિચાર્યું નહોતું કે આટલું બધું સારું પણ બની શકે છે. બટ તમે જોઈ શકો છો આખા કુર્તામાં આખા સૂટમાં મિરર વર્ક છે. પ્લસ એની અંદર વાત કરીએ તો એની અંદર પણ એક કોટી છે જેમાં સ્લીવ નથી. આ રીતે પહેરવાનું હોય છે, બિકોઝ આ એટલું હેવી છે કે અંદર કંઈ પહેરવું હોય તો એ ગરમીના કારણે જ આપણને ના ફાવે. તો આમાં પણ વર્ક કરેલું છે, તમે વર્ક જોઈ શકો છો ફૂલ ફિનિશિંગ જોડે. અને હું તમને કહી દઉં, આ બધા જ કપડાં મારા મામીએ ડિઝાઇન કરેલા છે. અને નેક્સ્ટ વાત કરીએ તો આપણા વેડિંગ આઉટફિટની શેરવાની. વેલ અમે છે ને બહુ બધી શેરવાની જોવા ગયા હતા, બટ અમને કંઈ મળી જ નહીં એટલી બધી સારી. જોકે બેઝિકલી કહું ને તો એને જે સારી લાગતી હતી એને સૂટ નહોતી થતી, મને જે સારી લાગતી હતી એ એને થતી જ નહોતી. તો પછી ફાઇનલી અમે નેક્સ્ટ ડિસિઝન એ લીધું કે મારા જેટનું એક ગોડાઉન છે, તો અમે ત્યાંથી વિઝિટ કરીને જોઈએ કે સારું કાપડ મળે છે કે નથી મળતું. અને ફાઇનલ રિઝલ્ટ જોવું છે તમારે. ડબલ જો આ બધું નીચેનું વર્ક જો તમે. આ પીસ મને એટલું ગમ્યું છે, મારા સસરાને એટલું ગમ્યું છે, અને હરિકૃષ્ણ તો પહેલી જ નજરે ગમી ગયું. આ અમે ફર્સ્ટ વાર જોયું હતું અને એના પછી અમે 15 આઉટફિટ્સ જોયા કે અમે બનાવી નાખીએ કોઈ બી એક સારવાળું. બટ મેચિંગમાં બી એવું હતું કે મને જોઈતું હતું પિંક વેડિંગ આઉટફિટ અને હરિકૃષ્ણનું બધું ક્રીમ થતું હતું. તો આ પ્યોર વ્હાઇટ કલર છે અને જે મારી ચુંદડી જોડે મેચિંગ પણ થાય છે. તો સી આપણે બેગની વાત કરીએ તો બેગમાં પણ પૂરું હેન્ડવર્ક છે અને ફૂલ કસ્ટમ પીસ છે. તો કોઈને બી રિકમેન્ડ હોય યા કોઈને બી વેર કરવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો, બિકોઝ મારે રેન્ટ પર પણ આપવાનું છે. આ છે એની ચુંદડી. સી
આ ચુંદડીમાં એટલી મગજમારી થઈ હતી અમારે, કેમ કે કોઈને ફોલ્ડ કરતા જ નહોતું આવડતું, જોકે મને બી નહોતું આવડતું. પ્લસ વાત કરીએ અમારા પાઘડીની, તો આ છે અમારી સુંદર મજાની પાઘડી. પાઘડી માટે તો અમે એટલી શોપ પર વિઝિટ કરી છે, બિકોઝ પાઘડી જોડે મેચિંગની મોજડી બી લેવાની હતી, તો પણ અમને કાંઈ એટલું સારું વર્ક ગમ્યું નહીં, અને સ્પેશિયલી અમને પાછું આની મેચિંગનું કાપડ બી લેવાનું હતું. તો એ બધું કર્યા પછી ફાઇનલી અમને ચૌટા બજારમાં એક પાઘડીવાળો મળ્યો, જેણે અમારા માટે એટલી મસ્ત પાઘડી બનાવી આપી છે. આ ફૂલ કસ્ટમ મેડ છે, બટ આ તમે એક જ વાર વેર કરી શકો છો, કેમ કે બધાના હેડ સાઇઝ અલગ હોય છે. તો આ હતું મારા હરિકૃષ્ણનું વેડિંગ કલેક્શન. તો હવે આપણે વાત કરીએ મારા વેડિંગ કલેક્શનની. તો ગાઈસ, પહેલાં તો આપણે વાત કરીએ મારા એન્ગેજમેન્ટ આઉટફિટની. બેઝિકલી હું તમને પહેલાં કહી દઉં, બધાને હોય છે કે પેસ્ટલ કલર્સ વેર કરવા સારા, ન્યૂડ શેડ વેર કરવા સારા, બટ આઈ લાઈક મોસ્ટલી પિંક કલર. ચટપટા કલર જે હોય છે ને મને બહુ ગમે છે, જેમ કે તમે જોઈ શકો છો. સી મારી પાસે એટલા બધા પેસ્ટલ કલર્સમાં નથી, બટ મારી પાસે પિંક કલરના બહુ બધા ઓપ્શન્સ છે, જેમ કે આ પર્પલ છે. ઓકે, આ અમે છે ને પ્યોર હેન્ડવર્ક કરાવ્યું હતું, કેમ કે અમે છે ને બહુ બધા જોયા, એન્ગેજમેન્ટ આઉટફિટ જોયા, મેં કાર્નિવલના આઉટફિટ જોયા, પ્લસ અમે છે ને બહુ બધા રેન્ટલ શોપ પર પણ ગયા હતા, બટ અમને કાંઈ એવું કાંઈ ખાસ જામ્યું નહીં, તો પછી મેં બનાવી જ નહીં. આની ઉપર અમે સ્પેશિયલી આ વાળી ચુંદડી બનાવી છે, જો કે આ ચુંદડી નથી, ઇન્ડો વેસ્ટર્ન ટાઈપ સ્ટ્રફ ટાઈપ છે. સી, જો કે મેં આમાં એક અલગથી પેચ બી બનાવડાવેલો છે, અને આઈ લાઈક ઇટ બિકોઝ મારી પાસે છે એ કોઈ પાસે નથી. અને આ એના સિમ્પલ ચૂનીઓ છે. આમાં બી મેં કેન નખાવેલું છે, તો કોઈ અલગથી કેનવાળો ઘાઘરો લેવાની જરૂર નથી અમને. વેલ, મારી પાસે વધારે વસ્તુ સિમ્પલ છે, બિકોઝ મને એટલું બધું હેવી સારું નથી લાગતું. પછી આપણે વાત કરીએ મહેંદીના આઉટફિટની. મહેંદીના આઉટફિટ માટે અમે 50 દુકાન ફરી લીધી હશે, બિકોઝ મહેંદી આઉટફિટ માટે ગ્રીન કલર જોઈએ, અને ગ્રીન કલરના મને એક બી આઉટફિટ નહોતા ગમતા. પછી ફાઇનલી હા ના કરીને અમે લીધું છે આ વાળો આઉટફિટ. જોકે મારી પાસે ખાલી એક જ ઘાઘરો છે, બાકી બધા જ પ્લાઝા છે, બિકોઝ મને ઘાઘરો સૂટ નહીં થતો, યા તો મને ગમતો નથી. તો એક આ વાળી પેટર્ન છે, આમાં બી બેક સાઈડ પ્લેન આવે છે, અને એની નીચે આ વસ્તુ મને એટલે ગમી હતી, બિકોઝ હું તમને આમાં લાસ્ટમાં બતાવું. સી, આ છે એનો ઘાઘરો. જો કે આ પ્લાઝો છે, આમાં આ સાઈડ રીતે લેસ બાંધેલી છે. આની ખાસ વસ્તુ શું છે ખબર? આની જોડે બે આવ્યા છે, બે ચૂંટણી આવી છે. એક તો ફર્સ્ટ છે આ વાળી ચૂંટણી જે પ્લેન છે, જેને આપણે આમ કરીને યુઝ કરી શકો છો. એન્ડ સેકન્ડ વસ્તુ એ છે કે જો તમને સ્લીવલેસ ના ગમતું હોય તો તમે આ રીતની અલગથી સ્લીવ આપેલી છે એણે, જે તમે યુઝ કરી શકો છો. બેઝિકલી હું તો બહુ પતલી છું, તો મારા માટે આ વાળું બહુ મસ્ત લાગે. દેટ્સ વાય આઈ બાય ધીસ. એન્ડ એની પછી આપણે વાત કરીએ તો છે મંડપ મુહૂર્તનું. બટ એમાં એવું હતું કે મંડપ મુહૂર્તમાં મને કે એટલું સારું ગમતું નહોતું, અને પ્લસ આપણે મંડપ મુહૂર્તમાં સાડી જ પહેરવી પડે, તો અમે સાડી લઈ લીધી. બટ પછી બ્લાઉઝનો પ્રોબ્લેમ આવતો હતો, તો અમે બધું જ રેન્ટ કરી લીધું. બટ આફ્ટર ધેટ અમારે પીઠી હતી, બિકોઝ અમે પહેલાં વિચાર્યું હતું કે પહેલાં પીઠી હોય ને પછી મંડપ મુહૂર્ત. બટ અમારા મેરેજ કમોરતામાં થયા હતા, તો અમને એવો બધો ટાઈમ મળ્યો નહોતો, અને મુહૂર્ત પણ 2 વાગ્યાનું ચાલુ થયું હતું. તો 2 વાગ્યા પછી બેક ટુ બેક અમે આવીએ, તો પહેલાં મંડપ આવે, પછી પીઠી આવે, પછી રાસ ગરબા આવે, તો મને રેડી થવાનો ટાઈમ જ નહોતો. તો આપણે વાત કરીએ હવે પીઠીના આઉટફિટની. સી, આ એક પ્યોર ડિઝાઇનર પીસ છે. જો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વાળી પેટર્ન મેં ક્યાંય નહોતી, તો મેં આ બાય કરી. આમાં એક સાઈડ આ રીતનું આવે છે, અને બીજી સાઈડ આ રીતે સાડીનું પલ્લું ટાઈપ આવે છે. જો તો અમને બહુ ગમ્યું, તો તમે લઈ લીધું. અને આની નીચે પણ ઘાઘરો નથી, પ્લાઝો છે. સી,
આ બધું મેં વોશ કરીને એમ જ મૂકી દીધેલું છે એટલે બધું થોડું સ્ક્રન્ચી થઈ ગયું છે, બટ સ્ટીલ. હવે આપણે વાત કરીએ એક અનધર આઉટફિટની જે મેં સાઈડ માટે રાખ્યું હતું કે બાય ચાન્સ પહેરવાનું થાય તો એ વાળો આઉટફિટ છે આ. ઓબ્વિયસલી એની પર પણ નીચે પ્લાઝો જ છે. જો આમાં એક દોરીવાળું રાખ્યું હતું બીકોઝ ઇફ હું જાડી થઈ ગઈ તો એવું મેં વિચારીને લીધેલું છે. હવે થાવ તો સારું. આ બી છે, પેલા આ મેં બનાવડાવેલો છે બીકોઝ આ મારા સાસુની સાડી હતી જે મેં કટિંગ કરીને પ્લાઝો બનાવી નાખ્યો છે. ઓબ્વિયસલી હું તો સાડી પહેરવાની રહી. અને નેક્સ્ટ, આઈ નો મેં પહેલાં કીધું હતું કે હું ન્યૂડ શેડ નથી લેતી અને આઈ એક્સેપ્ટ ઇટ બીકોઝ મારે પણ મારી એન્ગેજમેન્ટમાં બી ન્યૂડ શેડ નહોતો પહેરવો. દેટ્સ વાય આઈ ચૂઝ પર્પલ કલર રાધર દેન પેસ્ટલ્સ. બટ જ્યારે મેં આ બ્લાઉઝ જોયું હતું, આ કોઇન્સિડન્સ હતો બીકોઝ અમે છે ને બહુ બધી માર્કેટ્સ પહેર્યા. પછી મેં બોમ્બે માર્કેટ ગયા, એ બી સન્ડેના દિવસે, તો અમને નહોતી ખબર કે સન્ડે પણ ઓફ હોય છે. તો પછી અમે વિચાર કર્યો કે કંઈ નહીં, ચલો સન્ડે છે. બટ અમને ત્યારે એક જગ્યાએ મળી શોપ જે ઓપન હતી, તો અમે ત્યાં ગયા અને અમને આ આઉટફિટ દેખાણું. સી આની સ્લીવ્સ, જો કે આ આઉટફિટ એટલે ગમ્યું. એની ફર્સ્ટ સાઈડ તો છે વી શેપ અને બેક સાઈડમાં પણ આટલું મસ્ત વર્ક છે, પ્લસ આમાં ટસલ્સ બી આપેલા હતા. તો મેં કીધું આપણે લઈ લઈએ, તો અમે લઈ લીધું. એની જોડે આ રીતની ચુંદડી હતી જે મેં આઈ થિંક આ રીતે નાખી હતી અત્યારની ફેશનમાં, યુ નો. આ છે એનો ઘાઘરો. આ ઘાઘરો એટલો હેવી હતો કે મારી કવરમાં રહેતો જ નહોતો બીકોઝ આઈ હેવ નો વેસ્ટ. સી, બટ આની છે ને પેટર્ન બહુ મસ્ત છે. તમારે જોવું છે ને, તમારા ઇન્સ્ટાગ્રામમાં મેં બહુ બધી પોસ્ટ કરેલી છે, તમે જોઈ શકો છો. એન્ડ લાસ્ટ એન્ડ ફાઇનલ, બધાને એવું હોય કે એની વેડિંગના દિવસે એને રેડ કલર પહેરવો જોઈએ, એને કંઈ બીજું પહેરવું જોઈએ. અને હમણાં 2026માં બધા ન્યૂડ શેડ પહેરે છે, જેમ કે વ્હાઇટ છે, બેબી પિંક છે, બેબી બ્લુ છે. બટ આઈ લાઈક ઓલવેઝ પિંક બીકોઝ યુ નો ઓલરેડી કે મને પિંક કલર વધારે ગમે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ચુંદડીથી સ્ટાર્ટ કરીએ બીકોઝ મારે તમને ચુંદડી એટલે બતાવી છે કે સી, આ વેલવાળી ચુંદડી છે. પહેલાં તો આનું આ વાળું વર્ક જો મેં આ રીતે નાખી હતી અને બેક સાઈડનો ફોટો તો બહુ મસ્ત આવે છે. ધેટ્સ વાય આઈ બાય ઇટ. અને હા, નીચેનું આપણે કઈ રીતે ભૂલી શકીએ, નીચે પણ આ રીતની ડિઝાઇન હતી. લવ ધેટ સી ને સેમ એની ચુંદડી પણ આ રીતની હતી. અને મને છે ને આ વાળી વેલ્સ બહુ ગમે છે. મારી પાસે એક સ્કાય કલરની બી સાડી છે એવી, અને સેમ ટુ મેં પિંક કલરનો દુપટ્ટો બી લઈ લીધો છે. અને આપણે વાત કરીએ બ્લાઉઝની. ફર્સ્ટ ઓફ ઓલ તો મને છે ને પૂરેપૂરો લહેંગો પસંદ આવી ગયો હતો એક્સેપ્ટ ધ બ્લાઉઝ બીકોઝ એમાં કેવું હતું, આ વાળું જો કેટલું મસ્ત દેખાય છે. જો કે આ ટસલ્સ મારી બેને બનાવેલા છે, આની જોડે નથી એવા. પ્રોબ્લેમ ત્યાં હતો સ્લીવ્સમાં. મને સ્લીવ્સ ફૂલ પેક જોતી હતી બટ આમાં સ્લીવ્સ હતી જ નહીં. બટ તમે ચણિયો જોઈને આવું નહીં કહી શકો કેમ કે it's too heavy. See the design of the ઘાઘરા છે ને મસ્ત. મને આ એટલે ગમ્યું હતું. આમાં બહુ બધા સ્ટોન્સ છે, બહુ બધા પર્લ્સ છે, એન્ડ મને પર્લ્સ બી વધારે ગમે છે, તો જોઈ શકો છો. આઈ કેન વિયર રાઇટ નાઉ, એટલો મને પસંદ હતો. તો આ હતું અમારું વેડિંગ કલેક્શન. અને આની પાછળની સ્ટોરી તો તમે જોઈ જ લીધી છે. બેસિકલી અમારું કોઈ ઇન્ટેન્શન નહોતું કે અમે આ બધું ઘરે લઈએ, કેમ કે અમારો વિચાર હતો કે બધું રેન્ટ વાત ખતમ કરી દઈએ. બટ પછી અમે બેક ટુ બેક લેતા જ ગયા અને અત્યારે અમારી પાસે આટલું બધું કલેક્શન છે. તો કોઈને પણ આ કલેક્શન જોવું હોય તો મારા ઘરે વિઝિટ કરી શકે છે. અને હું આ બધું વસ્તુ રેન્ટ પર પણ આપું છું. તો થેન્ક યુ, બાય બાય. અને નેક્સ્ટ વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ.